તો જય માતાજી મિત્રો અને જય શ્રી રામ. તો આજે હું આવ્યો છું ચાંગડાઈમાં, અને ચાંગડાઈમાં એવી જબરદસ્ત જગ્યા છે કે આપણા હઠીલા હનુમાન છે અહીંયા, બહુ જબરદસ્ત છે. અને પરચાની તો કાંઈ વાત તો એવું તો છે જ નહીં, બાકી તો વિશ્વાસ ખપે ભાઈ. અને એ ચાંગડાઈ બાજુ આવેલો છે, આપણે માંડવી તાલુકાથી નીકળીએ એટલે બાળાને લાઈજાને અહીંયા થઈને. અને હું અહીંયા આવ્યો હતો ભાઈ, પૈસા દઈને માણસો ઘણા છૂટા થઈ જાય છે એવા અમુક જગ્યાએ કે ભાઈ આમે પહોંચી નથી શકતા, હાલ્યો 500 1000 જી હોય આપણે કોઈને નથી કહેતા. બાકી અહીંયા વિકાસ જે કરેલો છે ને મિત્રો, એ તમને હા જો ભાઈ વાપરવા હોય ને ભાઈ, તો કઈ જગ્યાએ વાપરવા, કેવી રીતે વાપરવા અને એમાં ભોગ દેવું એ બહુ અઘરું છે ભાઈ. કહેવાનું સાવ સહેલું છે કે અમે આટલા દીધે છૂટા થઈ ગયા ભાઈ. અહીંયા આ બધો તંત્ર સંભાળવું ને એ બહુ અઘરો છે મારા ભાઈ. અને અહીંયા જંગલ જ છે સાવ, જોઈ શકો છો તમે પવન ચક્કીને ઈ અરે જો, અને સાવ જંગલમાં. અને મારા મોટા ભાઈ જીવરાજભાઈ છે, હું એમની મુલાકાત કરાવું. જીવરાજભાઈ જય શ્રી રામ, જય માતાજી. જય શ્રી રામ, જય માતાજી, જય બજરંગ બલી. જીવરાજભાઈ એના પાંજે મંદિર કે કેટલો ટાઈમ થઈ ગયો? એ મંદિર બહુ પ્રાચીન है. જેન વખત મેં જોવા જઈએ તો મોટપી દાદા જેની પેલું જીવતો તેની સાથે એની સાથે ઇતિહાસ બોલે તો, અને ਅਸੀਂ ભણતા હશે તેની બોજાઈ સાલ મેં પછી વાંચ્યા હશે કચ્છના કરણદારો, કચ્છ કલાદર પુસ્તકોમાં પણ ચાંગડાઈ ગામનો ઉલ્લેખ આવે છે. મોડ ભાયાતના 12 ગામ છે, તેમાં એક ચાંગડાઈ ગામ હતું. અને અમે મોડ ભાયાતના 10 થી ચારણ હતા, તો એ ગામ અમને દાનમાં મળેલું, અને આ ગામના અમે ગરાસિયા હતા એવું આધાર પુરાવા સાથે છે. એની સાથે આમ જોવા જઈએ તો 750 વર્ષ જૂની તો મૂર્તિ છે જ, એનાથી પહેલા હશે જ. બાકી તો કહે છે ને કે જમગઢ જાંબુવાન નીલ અંગદ સુગ્રીવ નોર્યા, પણ હજુ લગ હનુમાન તો કાયમ બેઠો કાગડા. બહુ પ્રાચીન સુપ્રસિદ્ધ મૂર્તિ છે. અને અહીંયા જે ભાવિક ભક્તો આવે છે એ બધાની મનોકામના પૂરી થાય છે. હા જોઈ શકો છો મિત્રો, બહુ પ્રાચીન જૂનું મંદિર છે, જાગૃત મૂર્તિ ને જાગૃત છે હો મિત્રો. અને અહીંયા જે જીવરાજભાઈએ જે પોતાનો સમય કિંમતી આપીને અહીંયા આવે છે ભાઈ ડેલી, એ મોટી વાત કહેવાય. દર શનિવારે અહીંયા લોટ પ્રસાદી થાય છે, અને બધા ભાવિક ભક્તો દર શનિવાર દિવસના દરમિયાન લોટ પ્રસાદી હોય અને સત્સંગ હોય. બધાએ સાર્વજનિક રીતે આપણે છૂટ રાખ્યું છે, સ્વયં સંચાલિત આશ્રમ. કોઈને સાધના માટે આવવું હોય તો ત્યાં અખંડ ધૂણો છે, ત્યાં બેસીને સાધના કરી શકે છે. ચાર્ય ભર્યા છે, ઘણા લોકો ચાર્ય ભર્યો છે, 40 દિવસની તપસ્યા કરી છે. ઘણા અનેક મહાત્માઓ, સાધુ મહાત્માઓ પણ આવે છે, એ પણ રોકાય સત્સંગ કરે. જોઈ શકો છો મિત્રો તમે, તો અહીંયા વિકાસ કરવું ને ભાઈ એ મોટી વાત છે. અને જીવરાજભાઈ હમણાં નવી ગૌશાળા બનાવી છે. હા, ગૌશાળાનો પણ આપણે જોઈ આવીએ, જીવરાજભાઈને સાથે લેતા જઈએ. તો મિત્રો જીવરાજભાઈથી આપણે વાત કરી, બહુ મજા આવી. અને આપણે હાલે ગૌશાળા જોવા, એની વચમાં મને એક બહુ મસ્ત નજારામાં એક આવી ગયો નજર. જોઈ તમે પક્ષીઓને ચણ દેવાય છે, અને પાણી ને એ બધું. અને બાકી તમે જોઈ શકો છો નજારો, ફૂલ કુદરતી નજારો છે ભાઈબંધ. જોઈ શકો છો તમે, વાહ. આ જોઈ શકો છો તમે ગૌશાળા. હમણાં નવી ગૌશાળા બનાવી છે, બધાને સાથ સહકારના લઈ અને બધી સાર્વજનિક રીતે છે. અને જેમાં 150 ખણ ગાયો છે, 8 ભેંસો છે, 1 ઘોડો છે, 2 ખણ ઘોડી છે. અને પક્ષીઓ માટે પણ આ બધું પક્ષી ઘર રાખ્યા છે. બધામાં પક્ષી છે. આપણાથી જેટલી સેવા થાય એ સેવા નિમિત્તે આપણે ચાલુ કર્યું છે. શકો છો મિત્રો કે વરસાદના ટાઈમે ઘણી એવી જગ્યા છે જ્યાં બિચારા પક્ષી દુઃખી થઈ જાય છે. ઘણી એવી વધારે વરસાદ પડે ત્યારે દુઃખી થઈ જાય છે. અહીંયા કને જેટલા છે, જોઈ લો તમે, જેટલા પણ છે ને એમાં પક્ષી ઘર, એમાં બધામાં પક્ષી છે. જો અવાજ આવશે, હા જો જેટલી એક સેવાનું પણ કામ છે મિત્રો. અને અહીંયા બહુ જબરદસ્ત છે હો. એકવાર તમે આવો છો ને એટલે 100% બીજી વાર હશે તમારે
એવી જોરદાર જગ્યા છે. અને બાકી તો આ જોઈ આ નજારા કેવા મળે મિત્રો, એમ જ જોવા નથી મળતા મારા ભાઈ. હા જો નહીં બને એટલી અબોલા જીવોની સેવા થાય. એક બાકી- માધ્યમ એ છે, એક ઉદ્દેશ એવું છે કે આપણાથી જેટલું થાય એટલું અબોલા જીવોની સેવા થઈ શકે. બાકી તો નેરી શકો તો મિત્રો એડો ના એક પાડો સેવા કરે ને કોઈ છડેણો છે ને નેભાણો એ બધી વસ્તુ હે. કોઈ પણ વસ્તુ બાણા સેવા કેલા વેંદા હું તો હલો સેવા કરી પાથ છે છડી દઉં તો કી મતલબ નહીં. બાકી જીવરાજભાઈ અહીંયા ઘણો ટાઈમ થયો એની કે દેસા તો મુકે ઓછે ઓછા 6-7 વાર થયા એની ક્યાં દેસા તો એ એકડી જ શ્રદ્ધા ચાલુ પ્યા કે ના પાકે સેવા ભાવિક કમ ગણવાય અને ધર્મ જો કમ ગણવાય એમને નેરે શકો તો અબોલે વ્યક્તિ સેવા કરીએ તા એ નેરે શકો તો અહીં ભાઈ ડીંદલ ભગવાન હે મણી के करदल चौपा कई रखड़े था रोड ते धनिया करा रखड़े था पण एतकड़े जो को संभारे बैठा ही ना इन्हीं के धन्यवाद पण जोता અને જીવરાજભાઈ જા નંબર પર પણ વેચાડી બહુ ને અને બાકી દેસી શકો તાઈ ના ના એ તો થઈ ગયું. હલો જીવરાજભાઈ હવે હું નીકળું યાર.